ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 22/1/2026. હવે લગ્ન જો અહીંયા છે ને, આજે માંડવો છે, આજે ગરબા છે, એવું બધું છે. અત્યારે સવારમાં તો આપણે નથી જવાનું, પણ બપોર પછી બધું આયોજન છે. જો કે બપોરે જમવા જવાનું છે. કા બપોરે અહીંયા જ જવાનું છે ને? ઓકે, બપોરે જવાનું છે, સવારમાં નથી જવાનું. બપોરે ઓફિસે સીધું ત્યાં જવાનું છે. હે તેલમાં ફાફડી, જો દહીંમાં છોડેલું ખાઈ લીધું, હવે ફાફડી ખાય છે. એટલું તમારામાં ઈ સ્ટાઇલ હારી. કેટલું બટકું? એટલું પણ વધારે ખાવ ને, એમ ક્યાં ના પાડી છે તમને? હું પોતા કે એટલું જ ખાવ કીધું. સારું, ચાલો આપણે નાસ્તો તૈયાર હશે તો કરી લઈએ. આજે કોમેન્ટ એક સવારમાં વાંચી, કાલ રાતે આવેલી કોમેન્ટ મુંબઈથી. ટેડીવેર નામ નથી લખેલું, લગભગ મને યાદ છે ને ત્યાં સુધી નામ મનીષાબેન જેમની કોમેન્ટ છે. તો કોમેન્ટમાં એવું હતું કે મનીષાબેન, જો નામમાં કદાચ મિસ્ટેક ન હોય તો એમની દીકરીનો બર્થડે છે, શ્રેયા પેથાણી. એણે એવું કીધું હતું કે બા અને દાદા બધા પાસે વિશ કરાવજો. તો બા અને દાદા બધા પાસે વિશ કરાવવાનું કીધું હતું. અને બીજી વાત એ કે આજ તારીખ 22 છે, આજનો હેપી બર્થડે છે. પણ તમે જ્યારે વ્લોગ જોતા હશો ને ત્યારે 23 તારીખ થઈ ગઈ છે, એટલે આજનો વ્લોગ કાલે આવતો હોય આપણો. તો હેપી બર્થડે ઓન ટાઈમ, પણ તમે જોવો એ ત્યાં લેટ હશે. તો શ્રેયાબેનને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામનાઓ. બા અને દાદામાં તો દાદા ઓફિસે વહી ગયા છે વિજયભાઈ. બા અહીંયા છે, તો બાને કીધું બા હેપી બર્થડે કહો. હરખી રીતે આમ દાંત કાઢી હેપી બર્થડે. હા, હેપી બર્થડે. બાને હેપી બર્થડે. એમના છોકરાને કેવું હોય ને તોય દાંત આવે. ઇંગ્લિશ શબ્દ કાંઈ પણ બોલવો હોય તો દાંત આવી જાય. તો મેની રિટર્ન્સ ઓફ ધ ડે. તમારા આવનારા વર્ષો બહુ સ્વાસ્થ્યમય રહે અને પ્રગતિશીલ રહે એ શુભકામનાઓ. હેપી બર્થડે. બપોરે અમારે લગ્નમાં જમવાનું છે. ઘેરે ટમેટોનું શાક બને છે, ભાખરી બની ગઈ. કેમ કે છોકરાઓ ગયા છે સ્કૂલે, અને એ સ્કૂલેથી આવે ને ત્યાં જમવામાં ત્યાંથી જાય મોડું, એટલે પછી એ લોકોનું ઘરે રસોઈ કરી નાખી છે. બપોરે ઘરે આવી જમી લે. હા, જો હવે છે ને જમણવાર ખરેખર છેલ્લે સાચું ચાલુ છું. હવે લીધું આવડાનું ઘડી ખબર. અમારા બાળકો સૌથી છેલ્લે, અને મૂળ વરાજન દુલ્હનની હારે જો છોકરાઓ જાનો ને બબી એક ડીશમાં રેડી દેખાય. તો નૈતિક કેમ બહુ મોટું છું બેટા? કહેતા હોય તમારે લગ્નમાં જવાનું, વહેલા છોડી દો થોડુંક. બાપાને બોલાવું. હા, બસ એમ. તમે ઓળખો છો મારા પપ્પા કોણ છે એમ કહેવાનું. જો હવે જમીન અમે નીકળી ગયા. હું છે ને ઓફિસેથી 11:30 નીકળ્યો હતો. આ લોકો તો સીધા જ અહીંયા જમવા આવ્યા હતા. અને અમે બધાએ જમી લીધા ને પછી વિડીયો શૂટ ક્યારે ચાલુ કર્યું ખબર? બધાએ જમીન મહેમાનને વૈયા ગયા ને પછી નૈતિક ને જાનુ ને અભિબે સ્કૂલેથી 1 વાગે આવ્યા. 1 વાગે આવીને પછી પાછા ઘરેથી કપડાં બદલીને અહીંયા આવ્યા. એટલે થોડીક વાર લાગી જમવામાં, પણ વાર લાગશે પણ આવશે મજા. એમાં શું મજા આવે? એટલે તમને કેવી સર્વિસ મળી? અમે બધા ઊભા થઈ થઈને લેવા જતા હતા અને તમે બેઠા હતા અહીંયા તમને આપી જતા હતા. તો અમને આ મજા જ ન આવી હોય મોઢા મંગળી નાખવા. નૈતિકની એક એવી બેકાર ટેવ પડી ગઈ છે. હા, મોઢામાં દાંત હોય, આંગળી હોય, દાંત થી કોને ખબર દાંતમાં હું હોય. આખો દી દાંત દાનું તૈયાર થઈ હતી, આવું હતું કે પછી પરાયણે તૈયાર થઈ? એને તો આવવું જ હોય. આવું તો બેટા એ આ બે હા ના કરે, બાકી જાનું ને તો આવવું જ હોય. હવે જઈએ. અત્યારે 1:30 વાગી ગયો છે. લોકોને રસોઈ કરી નાખેલી હતી ને અહીંયા જમવા આવ્યા છે. મેં એને એમ કીધું હતું કે હું છે ને 11, 11:30 લઈ જાય. તેને મમ્મીએ ના પાડી. ના ભાઈ ના, કે 1 વાગે આવી જાય તો અહીંયા ઘરે આમ રસોઈ કરી નાખી છે એની. સવારમાં એમ વાત થઈ હતી. હું છું તો તમારા ક્લાસમાં જાનું બેન બહાર જ જોયા કરી કે દરવાજે. નહીં, એમાં બીજી બેન છે બેઠી રિસેસમાં. મને કીધું હા નૈતિક મારા પપ્પા લેવા આવવાના છે. મારું જાને દરવાજો, એનું દરવાજો વાટે બેઠા રહ્યા એમ ને. આવું જ નહીં બેન ભાઈ બે વાદા કિયા સો વાદા કરકે નિભાના થા. તોડી નાખો વાદા. બધા વાટ જોયા કર્યા છોકરાઓ. મને કંટાળો આવ્યો. પીડિયર કઈ નથી ખાઈ. પીડિયર તો તમારે જેથી રજા પડે તેથી ન જ હોય ખાસ. મારે તો ખાસ જ હતો. તોય તો વાટ જોઈને બેઠો. પીને સ્પોટ એમની દરવાજા બાજુ જોયા કર્યા દર વખતે. ઘડીએ આવ્યા 11:30 થઈ ગયા, પછી 4 થઈ.
એમ થયું ને મજા આવી ને પણ તમે આમ વાટ જોતા રહ્યા આમાં ટાઈમ વયો ગયો કે નહીં નકર ટાઈમ ન જાત કોઈ વાત સમજી એક કોઈ એટલે એકના પાસ જ કેમ થયા મારે એમાં સેલ નાખવાનો બાકી છે 1.5 વાગી ગયા એટલે આમાં આ ઘડિયામાં સેલ વેલા લે તમે ક્યારે આવ્યા ધ્યાન નતું મારું તો તમે બે કપડાં બદલી નાખ્યા પણ મંગળસૂત્ર એમનું કરવા દીધા મોટા મોટા તો બધાને જમાડી લીધા છે 2 વાગી ગયા છે શું વાર છે આ પોણા 2 કહેવાય પણ વાગી ગયા છે 2 તો ઘડિયાળ બંધ છે એટલે પોણા 2 થઈ ગયા ઓકે તો ચાલો જાનો દીદી આપણે તો હાલો હુઈ હોતી ગઈ 3 વાગ્યાના 10 મિનિટ રૂમની બહાર નીકળો ને એટલે બહાર એક મસ્ત માહોલ જોવા મળ્યો મસ્ત વસ્તુ જોવા મળી જો આ કહેવાય ને છોકરા ઊંધા માથે મહેનત કરે છે આને કહેવાય જો લખે છે હવે તમને દેખાય છે હું ત્યાંથી એટલું બધું નજીક થયેલ હે અને અક્ષર તો અને વળી મોઢે લખે શું કામ મોઢે લખે ખબર આ ઉપરની લાઈન નીચે લખે છે એટલે એકનો એક આન્સર કેટલી વાર 3 વાર તો લખાશે હજી કેટલી વાર લખવાનું કેમ કશું કશે કહી દે કહી દે શું કામ આપ્યું કહી દે આ તો જે થવું હોય થઈ દે હે કહી દે 25 થી 28 કેટલામાંથી 50 માંથી 25 થી અંદર આવ્યો 50% ની અંદર આવ્યો હોય એટલે 3 વાર કેટલી વાર તો આવ્યા કેટલા તારે 25 તો એમ કે એક એમ નો હોય હશે એટલો તો આવી જાય એટલે જ ને મેં કીધું હું નહીં લખું એ કે નહીં હું લખ હોરી નાખે એમ લેખાવીને નો આવે તો તને ખબર પડે કાંઈ મારા 25 હોય કે એવું કઈ નહીં 25 ની અંદર હોય એટલે 25 આવી ગયો એમ ને તો તાર 3 વાર 50 માર્કની એક્ઝામમાં 25 ની અંદર આવ્યા હોય ને 3 વાર લખવા આપ્યું સાહેબ ભાઈને કમ્પ્લીટ 25 આવ્યા એક થોડીક મહેનત કરી હોત ને તો 26 આવી જાત તો આ 3 વાર ન લખવું પડતું હોત પછી બીજી કંઈક છે ને બિઝનેસ ઓફર લઈને આવ્યો છે નૈતિક જાહેર કરવાનું છે કે કરી નાખો મારા રિવીલ કરવાનું છે તો બોલો હવે તમારી બિઝનેસ ઓફર વિશે જણાવો એમ નહીં તમને ભાઈ હાલો અમે બિઝનેસ ચાલુ કરીએ છીએ અત્યારે કાકો દીકરો પછી જાય બિઝનેસ ઓપન રિવીલ કરશું હજી થોડીક વાર લાગશે હું બિઝનેસ તેની પછી તમને કહી મજા આવે એવો બિઝનેસ છે તમે આવજો બધા અમારા બિઝનેસમાં જોડાવા એટલે આમ નફો કરાવવા જો હવે હું વેદાંત ને નૈતિક નીકળી જશે નૈતિકની બિઝનેસ ડીલ માટે એના પાર્ટનરને સાથે વાત કરવાની છે ભાગીદારના ઇંગ્લિશમાં શું કહેવાય પાર્ટનર કહેવાય તો ભાગીદાર જ કહી દો તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો શું કામ તમે એલા બોલો હું ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એનું મેં એમ કીધું પાર્ટનર હારે ડીલ કરવાની છે તો કે તો બિઝનેસ પાર્ટનર જ કહેવાય ને તો કે નહીં ભાગીદાર કહી જોઈએ કે બિઝનેસ પાર્ટનર નહીં કહેવાય તો તમારે બિઝનેસ જ 2 દિન હોય તો કે થોડો 15 દિન બેઠો રહે કેટલા દિવસ છે અડધી કલાક બે તો પાર્ટનર જ તમને બધાને ખબર છે ને એક વખત ગયા પહેલા નૈતિકે એક બિઝનેસ કર્યો હતો એનો બિઝનેસ છે પણ આ વખતે શું કહેવાય પ્રોડક્ટ ચેન્જ કરી છે એણે આ પ્રોડક્ટ હું ચેન્જ કરી છે ને અત્યારે નથી બતાવવાની એ તમારે ગેસ્ટ કરવાનું છે એટલે થોડાક દિવસ પછી જ્યારે ક્યારે તારે ફેર 31 તારીખે એની સ્કૂલમાં ફેર છે અને એમાં એણે એક સ્ટોલ બુક કર્યો છે તો એ સ્ટોલમાં જે પ્રોડક્ટ છે ને એ તમારે બધાને ગેસ્ટ કરવાની છે ઓઇલ ખેર તો રમકડા ને એવું બધું હતું નાના છોકરાની કટલેરી નાની છોકરીઓની એવી બધી વસ્તુ હતી આ વખતે એને કંઈક અલગ અને યુનિક વસ્તુ સિલેક્ટ કરી છે અને બ્રાન્ડેડ વસ્તુ સિલેક્ટ કરી છે આ વખતે તો ભાઈ જાય વસ્તુ પડે બ્રાન્ડેડ થાય છે કે નહીં બુક થઈ ગયું હોય તો અટવાય 6 વાગવામાં 20 મિનિટની વાત છે ને ઘેરે પોગી ગયા છે એ આ બધાને લેવા માટે હવે જાય છે લગ્નમાં આજે છે હે આ ઘડિયાળ પાછળ છે ઘડિયાળ ટાઈમે કરી દે બહુ હવે તો રાડું ચાલુ તો રેડી થઈ ગઈ અને જો જાનુ દીદી અને એની મમ્મી બે મસ્ત તૈયાર થઈ ગયા છે કેમ એમ આખું આમ થાય ટકાટક મસ્ત જાનું આમ ઊભી થાત જાનું સુપર તૈયાર થઈ ગઈ છે મસ્તીની ગરબા લેવાના છે કે હે નથી લેવાના કેમ હે જાનું ગરબા નથી લેવાની આજે
નાનો જ ગરબા લે ભલે નહીં કે નથી લેવાની પણ ત્યાં હશે એટલે લે હશે જઈએ લગ્ન કરવા ને લગ્નની મોજ માણીએ ને તમને હારો લગ્નની મજા કરાવીએ. અત્યારે જો કે ગરબા છે ને તો આપણે તુલસી શ્યામ ઓલામાં શું આજે શું કહેવાય ગણેશ નોતરું તો ત્યાં આપણે ગણેશ નોતરામાં કાલે જાન આવે થઈ જાવ આજ ગણેશ નોતરામાં નથી જવું બરાબર ને 2 જગ્યાએ હારે થઈ જાય ઘણા થતું હોય તમારે થતું જ હશે એવું. ટાઈમ થયો 6 વાગ્યાને 40 મિનિટ નહીં 20 મિનિટ 4 માથે કાઢો 40 થઈ ગઈ. હા 20 મિનિટ 21 થઈ ગઈ અને હવે અમે નીકળી છીએ આ લગ્નમાં જવા. જો ગુલાબ ને જાનું બે આગળ નહીં હતી એની પાછળ વેદાંત એની પાછળ અને ડબુક સૌથી પાછળ. હવે અમને ડબુક કોણ જો ડબુક રહ્યું હા મેટર થઈ ગઈ છે ડબુક નહીં બધાય ફાસ્ટ થઈ ગયા છે ને ડબુક 2-3 જણા છે અમારા ઘરમાં. હવે અમે ડબુક સહી બધાય હું ને ભાભી ને ગુલાબ નથી ડબુક હજી લાઈનમાં ડબુક એટલે કેમ ખબર છે ધીમે ધીમે હાલવા વાળા બધા લાઈનમાં શું હા એને ખબર હોય બિચારા તમને શું ખબર પડે કાં ભાભી તને દુખે છે પગ નહીં ને અમારા સુમીબેન ના હેપી બર્થડે ના દિવસે આ બધું મોટું આયોજન સરસ અમારે સંજય પટેલ એવું આયોજન કર્યું છે તો તમે બધા હેપી બર્થડે આ કેક અહીંયા લાવવાની છે કે હે કેક અહીંયા લાવવાની છે કે એ તમારે દેવાની હોય સરપ્રાઈઝમાં. મારા પટેલ નહીં દે મારા બેને મારા પટેલે આપ્યું હોય સરપ્રાઈઝ. ક્યાં છે એ ક્યાં છે બોલ જોરથી બોલ હવે એ જીજુ બર્થડે છે હેપી બર્થડે છે લ્યો ખવડાવો હવે એક 500 નોટ આપો બર્થડે ગિફ્ટ લઈ લેજો ભૂલતા લઈ લો હું બીજા આપ્યા હોય કોકને લઈ લો અહીં લાવો અહીંયા પણ અહીંયા લાવો બસ આ લઈ લેજો વાજ નહીં દેતા. તમારા બેન હાથમાં આવી ગયા એમ ને ઢોસા ટ્રાફિક બહુ છે એટલે મેં કીધું વારો નહીં આવે ઘડીકમાં. એમાં એને ભજીયું ખવડાવતા હતા બાપા. મિસિસ નરેશ માયાણી ક્યાં છે ગામડે ક્યાં છે તમને એકલા અહીંયા ભાવશે તમે જેથી વ્લોગમાં આવો ને નરેશભાઈ ત્યારે કોમેન્ટમાં એકાદ આવે નરેશભાઈ તમારી બાજુમાં રહે છે કોકનું કોક ઓળખતો તો ખરા ડીશમાં હીરો શાક જો તો મોઢું નથી બતાવતી કેટલા ઢોસા લીધા હે એક ડીશમાં બધું ખાધું છે કોણે પણ કેટલું ખાધું ક્યાર ન્યુ ખાવ છો ઓછું ખવાય થોડુંક ઓછું આ બધા આયોજકો લગ્નના છેલ્લે સુધી કામ કર્યું છે ને હવે છેલ્લે જમવાનો વારો આવ્યો છે બરાબર છે ને બાબુજી તમે બધાથી વધારે સારું એવું કામ કર્યું છે. આ બાજુ જોતા ગરબા લેજો છેલ્લે આ બાજુ જોજો વાગ્યા છે અને લગ્ન ગરબા મસ્ત પતી ગયા. હવે લગ્ન તો કાલે છે પણ કાલે 2 જણાને જાનમાં જવાનું છે એટલે કાલે તો ખબર નહીં કોનો વારો આવે
ચાલે દાદા આપે ઘરે બધા સુઈ ગયા છે બધા એટલે તમારા બે અહીંયા છે કે વેદાંત તો અહીંયા હતો અભિને નૈતિક લગભગ બે ઘેરે છે માય ગોડ ઓહો હોય આજ તો કંઈક હાવ અલગ જ જોવા મળે છે હા બપોરનો એક ધારો લખે છે આજે તો હાય મજા આવી ગઈ છે મને બહુ હે કેમ એટલી બધી ફીસ પડી ગઈ છે હું કામ લખું છું હે હું એટલી બધી આમ બીક કેમ ક્યાં ટીચરની એટલી બધી તને બીક લાગે સર્વિસ કરી નાખે કમ્પ્લીટ માથા ભારે છે શું નામ છે સરનું ના કેમ ને હું ત્યાં ઠપકો દઈ જાઉં હે દેવો પડે ઠપકો દઈ દો એટલી બધી ભી થોડી છોકરાને કરી દેવાય કે બિચારો સવારનો ઊભો નથી થયો ભૂકા કાઢી નાખ્યા ને મસ્ત દિવસ મસ્ત ગરબા દાંડિયા અને એન્જોયમેન્ટ વાળો દિવસ ગયો છે સોસાયટીના લગ્ન કાલે લગ્ન છે આજે તો શું કહેવાય આગળનો દિવસ હતો ને અમારે ખાસ એ જ દિવસ મહત્વનો હોય દીકરાના લગ્ન હોય તો દીકરીના લગ્ન હોય તો પછી છોકરીના લગ્ન હોય છેલ્લે સુધી રહેવું પડે અને જાન લઈને અમારે જવાનું હોય ને તો પછી એવું સોસાયટીમાં હોય કે બધાને સર્વો જવાનું ન હોય કેમ કે તો અમારી સોસાયટીના 200 જણા થઈ જાય એટલે સોસાયટીમાંથી બધાને ઘરે ઘરે 2 જણાને જવાનું હોય પણ જો દીકરીના લગ્ન હોય તો આખી સોસાયટી લગ્ન પતે દીકરીના વળામણા થાય ત્યાં સુધી કમ્પ્લેટ લગ્ન પૂરા કરે લગ્ન માણે અને દીકરીના વળાવીને પછી ઘરે બધાય સાથે આવે એ રીતનો મસ્ત અમારી સોસાયટીનું બોન્ડિંગ છે એકબીજા સાથે તો કાલે તમે વ્લોગમાં બધાને ખૂબ વખાણ કર્યા તો થેન્ક યુ વેરી મચ અને આવી રીતે અમારા વ્લોગ જોતા રહેજો ને 2 દિવસમાં સોસાયટીના 2 દિવસમાં બહુ બધા સબસ્ક્રાઈબર વધ્યા છે ઘણા સબસ્ક્રાઈબરો એવા હશે કે જેણે આપણે આગલા વ્લોગ નહીં કદાચ જોયા હોય તો થેન્ક યુ વેરી મચ ફરીવાર અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઈક ને નવા સબસ્ક્રાઈબર હોય ને એ કોમેન્ટ પણ કરજો કે તમે ક્યાંથી છો અને મારો વ્લોગ જોવો છો એ